જે આજે મતગણતરી બીજો ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે। આ ત્રણ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભામાં આગળ છે। અમે શરૂઆતથી જ કહેતા હતા કે ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી 7મી વખત પણ જીતશે છે। ગઠબંધન એમને પૂરી તાકાતથી ગઠબંધન કર્યું પણ એ ગઠબંધન કામ નથી લાગ્યું। અમને વિશ્વાસ હતો, વિશ્વાસ એટલા માટે અમારું સંગઠન મજબૂત છે। અમે બૂથ સુધી સંગઠન મજબૂત બનાવ્યું છે, તાલુકાનું સંગઠન, જિલ્લાનું સંગઠન અને સાથે સાથે 7 વિધાનસભા લોકસભામાં છે। 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી છે। 6 ધારાસભ્યશ્રીઓએ એમના સંગઠનની સાથે રહી અને ચૂંટાયેલા એમના તાલુકા જિલ્લાના સભ્યોની સાથે રહી અને પાર્ટીના એજન્ડા મુજબ એમને કામ કર્યું છે। એક બૂથ અને એક તાલુકા કે શક્તિ છે કેન્દ્ર પર ગયા છે અને સરકારની યોજના લોકો સુધી જેમને લાભ મળ્યો છે એવા લાભાર્થીઓ સમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીમાં એ મતોનું પરિવર્તન થાય એ અંગે એમને પ્રયાસ કર્યો છે અને એમાં અમે સફળ રહ્યા છે। એટલે આ અમારી મહેનત અને સરકારની એક પોલિસી છે। ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટી છે। સામેના લોકોએ અમારી વિચારધારાને તોડવાના પ્રયત્નો કર્યા છે। કેટલીક જગ્યાએ એવા પ્રચારો કર્યા કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે, તે રિઝર્વેશનમાં હક અને અધિકાર આદિવાસીને કે એસસીના સમાપ્ત થઈ જશે ત્યાં સુધી આવા ખોટા પ્રચારો કર્યા છે। જંગલ વિસ્તારની અંદર રહેનારા આદિવાસીને એ રીત મુજબની વાતો કરી છે કે જંગલમાંથી રિઝર્વ ફોરેસ્ટમાંથી આદિવાસીઓને હાંકી કાઢશે અને તે જંગલનો આનો અહીંયા સંપૂર્ણ અધિકાર ચાલશે। આ વાતો સુધી ખોટા પ્રચાર કર્યા છે, પરંતુ પ્રજાએ આમની વાત માની નથી। આ થોડા ઘણા કેટલાક લોકો એમની વાતમાં આવી ગયા છે, એના કારણે અમારો જો 5 લાખનો ટાર્ગેટ હતો એ 5 લાખના ટાર્ગેટના બદલે અમે 3 લાખથી તો અમે જીતીશું।